મુંબઈથી મેપ્રોન ડ્રગ્સ જથ્થા લઈ આવી રહેલા 3 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા. શું છે આ સમગ્ર મામલે અને કેવી રીતે થયો આ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ? સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સના વેપાર સામે એસઓજીએ મોટી કાર્યવાહી હાથ ધરી. ખાનગી બાતમીના આધારે હાથ ધરાયેલા ઓપરેશનમાં ટીમે મહારાષ્ટ્ર મુંબઈથી મોટા જથ્થામાં પ્રતિબંધિત મેપ્રોન ડ્રગ્સ લઈને સુરત આવી રહેલા 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ શહેરમાં ડ્રગ્સનું રેકેટ ચલાવતા હતા અને યુવાનોને નિશાન બનાવી નશીલા પદાર્થોનું વેચાણ કરતા હતા. પોલીસે ડ્રગ્સનો જથ્થો કબજે કરીને આરોપીઓની ધરપકડ કરી છે, તેમજ તેમની સાથે સંકળાયેલા અન્ય લોકો અને સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરી રહી છે. આ કાર્યવાહીને કારણે શહેરના ડ્રગ્સ માફિયાઓમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓના આંતરરાજ્ય કનેક્શન હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જપ્ત કરાયેલા મેપ્રોનની બજાર કિંમત લાખો રૂપિયામાં હોવાની માહિતી સામે આવતા આરોપીઓ અત્યાર સુધી કેટલાક સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા અને કોના મારફતે ડ્રગ્સ મંગાવતા હતા તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી રહી છે. એસઓજી દ્વારા આરોપીઓના મોબાઈલ ફોન અને અન્ય ડિજિટલ પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે. સુરત પોલીસનું કહેવું છે કે શહેરમાં નશીલા પદાર્થોનો વેપાર સામે આવી જ કડક કાર્યવાહી આગામી દિવસોમાં પણ યથાવત રાખવામાં આવશે.